રક્ષણ માટે જોડાઈ છે આર્યદળમાં। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી આર્ય સમાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞ આત્મરક્ષણ માટે વિવિધ તાલીમ, તંદુરસ્તી માટે પ્રાણાયામ, યોગ, આ ઉપરાંત બાળકોમાં જ્ઞાન અને સંસ્કૃતિની કેળવણી થાય તે માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે ધર્મનું જ્ઞાન, રાષ્ટ્રનું જ્ઞાનના અભ્યાસ કરવામાં આવે છે। આ આર્ય સમાજ દ્વારા આર્યદળ અને વીરાંગનાઓ માટે આત્મરક્ષણ માટે લાઠી દાવ, કરાટે સહિતના દાવો પણ શીખવાડવામાં આવે છે। આ ઉપરાંત બાળકોમાં ધાર્મિક સંસ્કૃતિનું સિંચન થાય તે માટે વૈદિક મંત્રોચ્ચાર અને ગીતાના શ્લોકોનું જ્ઞાન કરાવવામાં આવે છે। આર્યદળમાં 7 વર્ષથી લઈને 15 વર્ષના પુખ્ત વયના બાળકો જોડાયા છે। દરરોજ સાંજના સમયે આર્યદળની આર્ય સમાજની શાખા ખાતે શાખા ભરવામાં આવતી હોય છે, જેમાં બહોળી સંખ્યામાં ધ્રાંગધ્રાના ભાઈઓ તથા બહેનો જોડાય છે। મારું નામ લાલજીભાઈ આર્ય, ધ્રાંગધ્રા આર્ય સમાજમાં હું છેલ્લા 40 વર્ષથી આવું છું અને આર્ય સમાજનો મુખ્ય ઉદ્દેશ્ય है संसारનો उपकार करવો अर्थात शारीरिक, आत्मिक और सामाजिक उन्नति करवी। તે હેતુથી ધ્રાંગધ્રા આર્ય સમાજમાં આર્યવીર દળની શાખા લાગે છે, જેમાં આર્ય વીરાંગનાઓ અને આર્યવીરો આવે છે। તેમને શારીરિક વ્યાયામ, જેમાં સર્વાંગ સુંદર વ્યાયામ, જિમ્નાસ્ટિક, સૂર્ય નમસ્કાર, લેઝિમ, લાઠી, કરાટે, તલવારબાજી વગેરે દાવો શીખવાડવામાં આવે છે અને આર્યવીરો અને વીરાંગનાઓમાં સાંઘિક વિકાસ થાય એ હેતુથી તેમને સાંજે અહીંયા શાખામાં મોકલે છે એમના વાલીઓ। નમસ્તે, મારું નામ નિયતિ છે અને અત્યારે મારા 16 વર્ષથી હું 7 વર્ષની હતી ત્યારથી આર્ય સમાજમાં આવું છું। તો તમે ગણી શકો કે મને કેટલા વર્ષ થઈ ગયા અહીંયા આવતા આવતા, અને જ્યારે રોજ આવું, રોજ એક નવો અનુભવ થાય મારો। તો અહીંયા આવીને મેં ઘણું બધું શીખ્યું, ખાલી લાઠી કે તલવાર નહીં પણ જીવન કઈ રીતે જીવવું એ પણ શીખ્યું। અહીંયા બહુ બધા અલગ અલગ સર્વાંગ સુંદર વ્યાયામ થાય, જેનાથી આપણું શરીર છે એ હેલ્ધી રહે, અને પ્લસ અહીંયા યોગા પણ કરાવે છે। તો તેથી આપણું મેડિટેશન છે, અહીંયા બૌદ્ધિક હલાવે છે, તો બૌદ્ધિકથી ખબર પડે કે આપણે શું કરવું જોઈએ જીવનમાં, શું ન કરવું જોઈએ। અને અહીંયા અલગથી લાઇબ્રેરી છે જેમાં વાંચી શકો તમે, રોજ ખુલ્લી જ હોય છે। તો મને અહીંયા આવીને તો હું શસ્ત્ર તો શીખી, જેમ કે લાઠી કે તલવાર, પણ કહેવાય ને શાસ્ત્રનું જ્ઞાન પણ મને ધીરે ધીરે આવવા માંડ્યું। ધીરે ધીરે વેદ કરવા શીખવા માંડ્યા, હવન કરતાં શીખવાડે છે અહીંયા, તો તમે એ પણ શીખી શકો। તો આટલી નાની ઉંમરમાં એક હવન શીખવો એટલે નવી વાત છે। તો મેં એ શીખ્યું એટલે મને ગર્વ થાય કે હું આર્ય સમાજ આવું છું અને હું એક આર્ય વીરાંગના છું। નમસ્તે, મારું નામ સ્મિતાબેન પિત્રોડા છે અને હું અહીંયા આર્યવીર દળમાં શાખા ચલાવું છું, રોજ 5 થી 7, 7:30, 8 વાગ્યા સુધીની। અહીંયા અમારે એક 7 વર્ષથી સ્ટાર્ટ થાય એવા બાળકો આવે છે, ત્યાંથી 15-20 વર્ષ સુધીના દરેક બાળકો એવા બધા હેલ્થ માટે, અને જેમાં અમે પેટીના દાવ છે, સૂર્ય નમસ્કાર, ભૂમિ નમસ્કાર, લેઝિમ, ડમ્બલ્સ, લાઠી, તલવાર અને અન્ય ઘણી બધી ગેમો એવી રમાડીએ છીએ, જેનાથી બાળકોની અંદરની જે ટેલેન્ટ હોય એ બહાર આવે છે। આર્ય સમાજ ખૂબ સરસ એવું પ્લેટફોર્મ છે, જેના બાળકોના માતા પિતાને પણ નથી ખબર હોતી કે મારા બાળકમાં શું ટેલેન્ટ છે। તો એવી બધી અમારા અહીંના સંચાલક છે, જેવા કે લાલજીભાઈ પરમાર છે, જીવણભાઈ ઘાંગર છે, ઝાલાભાઈ છે, રિધિબા ઝાલા છે, અમે બધા મળી